કેમ છો? મજામાં ને? જય સ્વામિનારાયણ. કલસોરમાં આપણે ચેપ્ટર 6 જોઈ રહ્યા છીએ. આ ચેપ્ટર 6માં આપણે જે આગળ પ્રશ્નો સમજવાના છે એ પ્રશ્નો સમજવા માટે આપણે સંયોજકો વિશે થોડું સમજીશું કે સંયોજકો કોને કહેવાય? બે વાક્યોને જોડનારા શબ્દોને આપણે સંયોજકો કહીએ છીએ. વ્યાખ્યા આપેલી છે, જે બે વાક્યોને જોડનારા શબ્દોને સંયોજક કહે છે. એટલે, અને, કે, અથવા, છતાં, તેમ છતાં, પણ આ બધા સંયોજકો છે. આ બધા શું છે? સંયોજકો છે. આપણે પાઠમાં પણ જે પાઠનું નામ હતું એમાં હેડિંગમાં જ સંયોજકોનો ઉપયોગ કરેલો છે. બતક, અને, અથવા એ બધા સંયોજકોનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા એક ઉદાહરણ આપણે સમજીશું કે બસમાં જગ્યા નહોતી એટલે અમે ઊભા રહ્યા. અહીંયા બે વાક્યો છે, તમે જુઓ. બસમાં જગ્યા નહોતી, અમે ઊભા રહ્યા. તો આ બે વાક્યોને એટલે શબ્દ જોડે છે. કયું છે? એટલે સંયોજકોથી જોડવામાં આવે છે. એ જ પ્રમાણે અહીંયા બીજું વાક્ય છે, આજે વરસાદ હતો તેથી તે શાળાએ ન આવ્યો. અહીંયા કયું સંયોજક છે? તેથી. અહીંયા બે વાક્યો છે, આજે વરસાદ હતો, શાળાએ ન આવ્યો. તો અહીંયા આ બે વાક્યોને તેથી સંયોજકથી જોડવામાં આવ્યું છે. તો આપણે હવે એટલે, તેથી આ બે સંયોજકથી વાક્યોને જોડવાના છે એ વિશે પ્રશ્ન સમજીશું. અહીંયા પ્રશ્ન છે, દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને. અહીંયા બે વાર જવાબ આપવાનો. એક જ પ્રશ્ન, બે સંયોજકોનો ઉપયોગ કરવાનો છે, એટલે અને તેથી. આપણે આગળ જોયું કે સંયોજકનો ઉપયોગ કઈ રીતે કરવાનો. તો નંબર 1, મુન્ની કેમ રડે છે? અહીંયા એક વાક્ય છે, મુન્ની કેમ રડે છે? તો આપણે એમાં જવાબમાં એમ લખી શકીએ કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. અને બીજા નંબરમાં એમ પણ આપણે ઉપયોગ કરી શકીએ, બીજે તેથીનો, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. એ જ પ્રમાણે નંબર 2, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો આપણે જવાબમાં એક વાક્ય બનાવી શકીએ, તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. અને નંબર 2 એમ પણ લખી શકીએ, તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની રડે છે. અહીંયા છે, તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો અહીંયા તુષારને નેપકિન નથી મળતો એટલે હાથ લૂછતો નથી. અહીંયા એટલે શબ્દથી પહેલું વાક્ય બનાવ્યું. અને બીજું, તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. નંબર 4, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો છે? તો પહેલું વાક્ય બને કે મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો છે. અને નંબર 2, મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો છે. નંબર 5, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો અહીંયા પહેલું વાક્ય બનાવી શકીએ, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. અને બીજું વાક્ય બની શકે, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. અહીંયા પણ એ જ પ્રમાણે છે. આપણે આગળ જોઈએ એમ જુઓ, વાંચો અને લખો. અહીંયા ચિત્ર આપ્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે. એના 2 વાક્યો આપણે જવાબમાં આપવાના છે. ચિત્ર એક આપ્યું છે, તમે જોશો કે એ ચિત્ર શાનું છે? અહીંયા એક પ્રજ્ઞેશ નામનો છોકરો છે, તે શું ખાય છે? આઈસ્ક્રીમ ખાય છે. અહીંયા પ્રશ્ન પૂછે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો આપણે જવાબમાં ખબર પડી જાય કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી તે ખુશ છે. અને અહીંયા બીજું વાક્ય એમ પણ બનાવી શકીએ, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. અહીંયા એટલે અને તેથી સર્વનામો વાક્યમાં ઉપયોગ કર્યો છે, સંયોજકોનો. નંબર
એક છે કૃતિકા કેમ રડે છે. ચિત્રમાં દેખાય છે કે તે પડી ગયેલી દેખાય છે તમને બધાને. કૃતિકા પડી ગઈ છે તેથી રડે છે. અને બીજું પણ વાક્ય એમ બોલી શકીએ કે કૃતિકા પડી ગઈ એટલે રડે છે. અહીંયા હર્ષાબેનને છત્રી કેમ ઉઠી છે. અહીંયા દેખાય છે કે સૂર્યના તાપથી બચવા માટે ગરમીથી હર્ષાબેનને છત્રી ઉઠી છે. તો આપણે જવાબમાં એમ લખીએ તડકો છે તેથી હર્ષાબેનને છત્રી ઉઠી છે. અને બીજું વાક્ય એમ બની શકે તડકો છે એટલે હર્ષાબેનને છત્રી ઉઠી છે. અહીંયા ચિત્રમાં શું છે, અંકિત જીત્યો છે તેથી તે દોડમાં જીત્યો છે અંકિત. તો અહીંયા પહેલું છે અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. અને બીજું વાક્ય બની શકે અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. નંબર 4 બાળકો કેમ ખુશ છે. તો નંબર 1 રજા છે તેથી બાળકો ખુશ છે. અને નંબર 2 રજા છે એટલે બાળકો ખુશ છે. 5 નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા. તો નરેન્દ્રભાઈનો પગ કેળાની સાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. 2 નરેન્દ્રભાઈનો પગ કેળાની સાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. એટલે અને તેથી આ બે શબ્દોનો સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય જોડ્યું છે. શ્વેતા કેમ પડી ગઈ. તો શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ. અને નંબર 2 શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. અહીંયા પણ વાંચો લખો બોલો. ઉદાહરણ છે દવા કેમ લેવી પડે. તો તમને બધાને ખબર હોય દવા કેમ લેવી પડે. તો તાવ આવ્યો છે તેથી એટલે આ બે પણ તમે મૂકી શકો સર્વનામ. તો અહીંયા એક છે બ્રશ શા માટે કરીએ છીએ. તો જવાબમાં આપણે લખી શકીએ દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી અથવા એટલે. તેથી લખાય અને એટલે પણ લખાય. ચોકલેટ કેમ ખરીદી. બર્થડે હતી તેથી એમ પણ બોલાય અને બર્થડે હતી એટલે બે પણ તમે લખી શકો. અશ્વિન શા માટે રડ્યો. લપસી પડ્યો તેથી અને લપસી પડ્યો એટલે એ પણ તમે વાપરી શકો. નંબર 4 જાગૃતિ શા માટે દોડી. રિક્ષા આવે તેથી અથવા રિક્ષા આવી એટલે આપણે એ બે વાક્યો બે પણ મૂકીએ છીએ. તેથી પણ બોલી શકીએ છીએ અને એટલે પણ. વહેલો કેમ ઊંઘી ગયો. થાક લાગ્યો તેથી થાક લાગ્યો એટલે આ બે ગમે તે પણ તમે બોલી શકો.